ગાડી ધોવાનું છે. હા એ જેને ધોવી હોય એ ફટા મુકેશ પણ ઘેર આવો. આયો ગાડી ધોશે આજે આવો. આજે આવો ગાડી ધોશે. નોકરી મળી જાય તને આશીર્વાદ મળશે. આ અમારા પાણી વાળા ભાઈ કેટલા નક્કી કેટલા કર્યા પૈસા? 100 રૂપિયા 100 રૂપિયા મારો કોન્ટેક્ટ કરો. 100 રૂપિયા મોબાઈલ નંબર લખી લો 95746063. રાતે ગાડી ધોવાનો પ્રોગ્રામ કરી દીધો અમે. સચિન એક્ટિવા હટાઈ લેતા આવો. આરે ધોવાની છે. જો ખાલી એક્ટિવા ચલાવે તમે જો ખાલી જો લાઈટ ચાલુ કરી જો એક્ટિવા. હાય હાય ગાડી જો કેટલી ચોખ્ખી તો અમે ધોઈએ જો કેટલી ચોખ્ખી ગાડી છે. આ બે મજૂર આ તો વાળી મજૂરી કરે ને અત્યારે મજૂરી કરે મિત્યો તો બંધ કાઢી જી. ડ્રાઈવર થોડો કાચા લાગે મને. આના મામા મચ્છર પી ગયું તો બધા મચ્છર જ પી જાય. કઈ ચોખ્ખી ગાડી હે. ડ્રાઈવર બદલાઈ ગયા હવે. एक काम कर ना गाड़ी तेरा भाई चलाएगा. गाड़ी तेरा भाई चलाएगा. चार में हार એ આન તો આલી લ્યા આવડતી નહીં તો આલી દીધી ગાડી હે. જો આપણે ગાડીમાં આપણે બેસીએ જો ગાડીમાં બેસી ગયા તમે જો આવડતી નહીં હે પણ વીમો છે ને વીમો હોય ને તો જ મારી સાથે બેસવાનું. પેલા ગાડી ગેર કઈ બાજુ આવે મિત્ર જણાવ. આ ગેર કહેવાય. આ ગેર છે જો આ ડિસ્પ્લે છે. અહીં આપણા બ્લોગ આવતા છે આમાં તમે જોયો ને તો. હું કામે રિવર્સ માં લઈ લેવ ને પ્રોગ્રામ રાતે જો કેમેરો પાછળનો તમે હા પેલી બહાર જો પાઇપ નો ખોટ છે એવું લાગ્યું અમને. આપણે ચેનલ ખોલી આપણે આમાં આ રહી જો આપણી ચેનલ. હા લોડિંગ થાય છે ભાઈ. જો આના આવતી વાતો જોવાની. મને લાગે મારા ગાડી ચલાવવા આવવું પડશે એવું લાગે મને. મારા ગાડી ચલાવવા આવવું પડશે એવું લાગે. આ રહી આપણી ચેનલ જો આપણી ચેનલ છે. આ રહી આપણી ચેનલ જો 114 સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણા. નેટ આવતું નહીં એવું ને. પેલા ભાઈ બતાવી દેજે. ચલો બહાર જતા રહીએ. આપણે ગાડી ધોવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. હાય હાય જો ખાલી હે તમે खाली हैं यहाँ पे कपड़ा है लेकिन वो कपड़े का इस्तेमाल नहीं कर रहे हैं. जो खाली जो हाथ थी है हमारा जो मेन कारीगर आई गया मेन कारीगर छोटू ए छोटे कपड़े मार चल फटाफट. छोटू बे कटिंग बाहर कुछ नहीं बस गाड़ी साफ कर ले. और यहाँ पे 5 सालों बाद आज गाड़ी धुलने जा रही है. कैसा लग रहा है आपको? तो पहले नारियल फोड़ेंगे वो क्या जुआन अटक जाती है. तो क्या कई नौकरी मिली. खूब કોંગ્રેચ્યુલેશન તમને નોકરી મળી છે નર્સની. ડાકોર નોકરી મળી જાય ભાઈ. ડાકોરમાં ગોટા પાર્ટી હાલ તો નહીં હજુ સુધી પણ સ્પેશિયલ તમે વેદુને આપજો. તમારા વેદુને વાપરવા આપજો થોડા. જો આયા અમારા શિક્ષક આજે કમ્પ્લીટ હે. શિક્ષક સાહેબ મેં કીધું હજુ ગાડી ચોખ્ખી પણ નહીં માનતા હજુ ધો કર. ગજબ થઈ ગઈ. આટલો બધો લીધો કઈ પાડે તમે હે હા લીધો કઈ પાડે કવા કોની જો અહીંયા ખાલી જો પૂજા તારી પર છે હારીમ તો જુઓ તમે ખાલી હે કોન્ટેક્ટ કરો તમારે ધોડાવી હોય ને તો. જોયા પછી ગાડી કેવી થઈ હે ચોખ્ખી હા ખુશ થઈ ગયા. કાલ રમવા જાવ તો ગાડી ધોવો હે જવો
હાલે ભાઈ તો લગ જગ્યા ઈ નહીં એ માર ગાડી નંબર દેખો લે આજે દેખાયો કયો નંબર ગાડીનો વાહ 4422 રે તું કપડો માર જાહેર ચાલ ઓર છોટુ તમે જોઈ શકો છો અહીંયા બેટ નંબર બધું પડ્યું છે અંદર તો આ ગાડી દો તૈયારી છે જોયા જો ખાલી જો અને સવારે મજૂરી કરે ને આજે મજૂરી કરાવો જીવનમાં મજૂરી 30 રૂપિયામાં રાખ્યો છે કપડો મારવાનો હું તો મફત આલું 30 ના આલું જય માલુમ થઈ તમે થોડું 30 રૂપિયા છે ને આપું છું હા? ચાલ કેના આલે ચા મંગાવજો સાહેબ મંગાવું તો પોતું માર હવે ચડ્ડા વાલે આને કેમેરો કેવાય જોઈ લો તમે અમારો શોરૂમ આ કેમેરો અમે નવો બિઝનેસ ચાલુ કરીએ હવે અમારો શોરૂમ ફક્ત રાતે જ ખુલે છે માત્ર કલાક માટે બહુ ચાલે ગાડી તો અમે 200 રૂપિયા ખાલી બહારથી અંદર બહારથી જોઈએ 300 રૂપિયા અને જો અમારા આમ કહીને આમ તમે ને જોઈ શકો છો જો કોઈ માટી ખાસ જોઈ મિત્ર શકો છો હોય તમે એમ કેટલી અડીને, અડીને. એના માટે 100 રૂપિયા અહીં એમાંથી તો તમારે આ છોકરાને ટીક આપ્યું હોય આ બાળ મજૂરી એ મજૂરી બહુ કરાવા 30 રૂપિયા આનું ભાડું છે અને તો તમારે ટીપ આપ્યું હોય તો વાંધો નહીં બાકી ગાડી એક નંબર ગાડી એક નંબર સાફ કર તમે જો ખાલી હે જો સવારે સવારે મોલમાં નોકરી કરે આજે ગાડી સાફ કરે કેટલું દુઃખ છે આને જો જનરલ મેનેજર બની જાઉં છું અત્યારે આ બધું કામ કરવું પડે છે સવારે હું અને સવારે 4 વાગે કોને ના રખાય બહુ વાતો કરે સાલો સવારે 4 વાગ્યા અને હું કામે મોકલું છું અમદાવાદ સાંજે 8 જો વાગે ઘરે આવે છે ઘરે આવીને સીધો મારા દુકાને આવે છે સાફ કરવા મારે વાંધો નહીં 30 રૂપિયામાંથી 10 રૂપિયા કાપી લઈશ હું બસ ફોનો રહી જાય ગાડી સાફ કર ઓકે પાછળ ઓકે જોઈ લો પાછળ કમ્પ્લીટ ઓ તને 30 રૂપિયા છે ને આપ્યા ડાઘા જો હા? સાફ કર ચાલ સાફ સાફ કર હા સાફ કર સાફ કર ડાઘા થા મુકેશભાઈ તો જોયા 5 રૂપિયા કાપી લઈશ એ પાણી આવ્યું એ પાણી આવ્યું 5 રૂપિયા પાછળ ડાઘા થયો તું મુકેશભાઈ હા. પાછળ રહી ગયા કર્યું પેલા કામદારે 5 રૂપિયા કાપી લેવાના મજૂરી કાપી લે મજૂરી કાપી લે ભાઈ આ શોરૂમ માં આઉટ કરતો છે શોરૂમ માં એટલે એવો કઈ શોરૂમ એવું તો મોલમાં નોકરી કરે તમે શોરૂમ માં તમે માં આઉટ કરતો છે આવો કામ ચોરી નહીં કરવાની ભાઈ તાર ઈમાનદારી આ બધું સાફ કરો કમ્પ્લીટ આ બધું સાફ કરો હા આ બધું રહી ગયું હવે સાફ કરો ફરી એક વાર એક ગાડી તો મને બસ અમારા એટલે તમે એમ કામ આપ્યો ગાડી તો યાર તમને કેટલી ચોખ્ખી ગાડી તમે જો હે મસ્ત થઈ ગયો લુક હેવી આવે હે यहाँ पे लड़ाई होते हुए જો ખાલી હે કામ જો ખાલી જો ગમન કામ તો હું નંબર આલ દે નંબર લખી લો ખંચે રે મુકેશભાઈ તો એ મુકેશભાઈ તો ખંચે એમની વાઈફ તરફથી ખંચેર ખંચેર પાટ મળે છે મુકેશભાઈ ને તો એ સુધરવા નહીં કાઢ માં આવી જશે 5 વાગે તું મને તો બની તારી ઓબન તે રાખજે એવો તો અત્યારથી તૈયારીમાં એવું આવડતી નહીં એમને આવડતી જશે ને અપુન નહીં આવડતી નહીં આવડતી એમ ને બરોબર શીખવાડી દેજો બધા તાર શીખો તો બરોબર ખંચેર કેટલું કામ કરો તો ખંચેરામાં આવે છે શું કરવાનું માણસ ને આગળનો પણ ગાડી નંબર દેખાય છે તો નંબર જો ખાલી ગાડીનો તમે જો તમે એ નિકુંજને બોલાવે તો એ એક ઢાંકણા પાણીમાંથી ગાડી તમને સાફ કરી આપો જેમ તમને મોડાસા કરી આપી હતી એક વખત હવે તો ગોટતા નહીં એ નોકરી વાળા ભાઈ ગોટતા નહીં હવે સરકારી મળી ગઈ ત્યાં પાસ આવે મમાટ તોય મના 200 ની સ્પીડે તો લોકો ઘેર આવે કામ કરનાર પૈસા છે 30 રૂપિયા આલે હા ભાઈ નિષ્કોલ આવો ખંચેર પાટ ફરી મળે છે આટલી બધી મજૂરી કરે તો પણ ખંચેરામાં આવે છે અમને ઝૂકેગા નહીં ઝૂકી તો ક્યાં છો ને ઝૂકે નહીં યાર ઝૂકી તો ક્યાં બધા નામ આના 10 રૂપિયા કાપું છું 200 રૂપિયા ખાલી ગાડી ધોતો નથી 300 રૂપિયા મંદિર બાર બની ઓનરને 30 રૂપિયા મારા તરફથી
એ જાતે ધોવે બે છે. મસાલા આપવામાં આવશે બિચારા કેનના ઝૂકી ગયા હતા એ ધોવાય નહીં હજુ ગાડી. બિચારા કસ્ટમરની કમર રહી ગઈ છે સેલ્ફ સર્વિસ છે અમારે ત્યાં અહીંયા પાણી ઘરેથી લઈને આવું કમળનું શેમ્પુ ઘરેથી લઈને આવું પૈસા 100 રૂપિયા આપવા પડશે ફરી એક વાર કૃણાલભાઈ એ ઓ તને 30 રૂપિયા ગાડી સાફ કર વચ્ચેનો આ બ્લોગની દાદા કૃણાલ મારા ભાઈ ભાઈ કહું છું આમાં તને. તેઓ ના લે પૈસા તો ચિરાગ જો લઈ લેવાના ચિરાગ નોખી લાગ્યા હોત નહીં હું કેવું મુકેશભાઈ આજે પાણીનો બગાડ જોવો તમે ખાલી. કરેગા મજદૂરી આપણે ટોપિક પર હતા વાત નથી બરાબર સર બાકી મોરે મોરો લેવામાં આવશે. મન તો બોરી મને તો બોરી ચડે છે આ જો મજદૂરી. મુકેશભાઈ એકલા ગાડી ધોવા બોરી ચડે મરદની માથે મેણો ને 78 રૂપિયાનું લેણું હોય હા. ને એને મરદ કહેવાય. સાચી વાત છે. હા જો એ સ્પેશિયલ મરદ માટે હતું તાર માટે નતું આ જુઓ તમે મહેનત જુઓ ખાલી સ્ટ્રગલ જુઓ લાઈફનું. ઉપર આવી ગયું કાચ કાચ 40 વર્ષના પુરુષ સાથે બાળ મજૂરી બાર બાજુ ને વૃદ્ધા મજૂરી કરાવે છે. બાળ મજૂરી કરાવે છે બિચારા 40 વર્ષના બોલે इनका छोटा बच्चा है वो भी इनको खखड़ा के जाएगा सब लोग खखड़ा रहे हैं इनको. મેં 10 વાર કીધું પછી ગાડી ધોઈ મુકેશભાઈ મારું માન રાખ્યું ખરું. लाइट में લો જરૂરી કામ કરે જો. તમે આ જોઈ શકો છો મજા આ રહી બહુ માટી નીકળેલી આ તો. વાહ પણ યાર બહુ માટી નીકળે પણ એના માટે 200 રૂપિયા લો ને તો 200 રૂપિયા કોક વાત કરતા મુકેશભાઈ તમે કઈ भागी वड़ू तो मारी केर रमी जाए નીચી નવું તો મારી ઢોકનડી माटी जो है माटी जो અને અમારા આઇકોન પ્લેયર એ જતા રહ્યા. તો 5 मिनट બ્લોગમાં આવતા જ નથી ઉભરાઈ ગયું મુકેશભાઈ શું કરો તમે ખંચેર પડી મળશે તમને એમ કરતા. जो माटी तो जो ने अब जे ઓહો अंदर वो साफ करो એટલે તમારા ટાયરની અંદર આવી ગઈ. बच्ची माटी नाख दो पाछे आप जो बच्ची माटी नाख रहे કોને મુકેશભાઈ આ નીચે આ નીચે જો ગાડી. હા 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 નહીં ચલો સ્પોન્સર કરી દે પેલા શૂટિંગમાં જાઓ હા બીજું પણ વાહન આવી ગયું છે અમારી જોડે તમારે ધોવડાવી પ્રદીપભાઈ એક્ટિવા ફ્રીમાં ધોવા છે. ખાલી 100 રૂપિયા પાણી પેટ્રોલ બધું ઘરથી લઈને આવું સાચી વાત છે. એક્સિસ બેંક નો ઓર્ડર હા ખાતું ખોલાવો તમને સંપર્ક કરો. કોઈ પણ ને ખાતું ખોલાવ હોય તમારા આઇકોન પ્લેયર જેને નોકરી મળી એની જોડે પેલા કાગડે લઈને આવી તો કાકડા બેંક આમ જ પડ્યા છે જો જમણે જોજો હા. ખાલી આ લેવાના છે બધું કરવું પડશે માલે તો માં બધે હા. પિચકારી ઉડે છે પિચકારી વાગી છે હોળીની.